નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અલકાપુરી જૈન સંઘમાં પુરુષાદાની પાર્શ્વનાથ 108 મહાપૂજન યોજાયું। વિધિકાર હિતેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર દીપ શાહની જુગલબંધી એ બધાને ભક્તિરસમાં તરબોળ કર્યા। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન ધર્મમાં જપ તપ વ્રત અને મહાપૂજનનો ખૂબ મહિમા બતાવ્યો છે। આ વર્તમાન ઔરસ પીણી કાળમાં પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન, 24મા તીર્થકર મહાવીર સ્વામી અને 23મા તીર્થકર પાર્શ્વનાથ ભગવાનનો ખૂબ મહિમા ગવાય છે। અલકાપુરી જૈન સંઘના વડીલ અશોકભાઈ શેઠ પરિવાર દ્વારા આજે ઉપાશ્રયમાં ખૂબ સુંદર રીતે શાસ્ત્રીય વિધિકાર હિતેશભાઈ શાહ શ્રી પુરુષાદાની પાર્શ્વ મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના જુદા જુદા જૈન સંઘોના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, PM શાહ, પંકજભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી ભગવાનના નામે અભિષેક અને પૂજનમાં ભાગ લીધો હતો। આજના કાર્યક્રમમાં જાણીતા યુવા જૈન સંગીતકાર દીપ શાહ અને મંડળીએ સુંદર ભાવવાહી સ્તવનોથી ભક્તિના રસમાં સહુને તરબોળ કરી દીધા હતા અને ત્યારબાદ સહુની સાધર્મિક ભક્તિનો લાભ અશોકભાઈ શેઠ પરિવારે લીધો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે અલકાપુરી શ્રી સંઘમાં અશોકભાઈ શેઠ એમના પરિવાર ખૂબ સરસ મજાની પૂજા ઉપાશ્રયમાં રાખવામાં આવી છે। સરસ મજાના હસમુખા શંકેશ્વરા પાર્શ્વનાથ દિનાલય દાદાની છત્રછાયામાં આ પૂજન છે। આપણે અશોકભાઈ શેઠને પૂછીએ કે આજનો આ કાર્યક્રમ શું છે। આજનો આ કાર્યક્રમ શ્રી પુરુષાદાની 108 પાર્શ્વનાથ મહાપૂજનનું આયોજન કરવામાં આવેલું છે। સર્વ ભક્તો અને જૈન સમુદાય અત્યારે ઉલ્લાસપૂર્વક અમારા અનુષ્ઠાનની અંદર ભાગ લઈ રહ્યો છે અને ખૂબ આનંદપૂર્વક ભક્તિ કરી રહ્યો છે। આજે કોણ વિધિકાર? સર્વ સંઘની ભક્તિનો લાભ પણ અમને મળશે એમ જરૂર છે। સંગીતકાર વિધિકાર તરીકે શ્રી હિતેશભાઈ પધારે છે અને સંગીતકાર તરીકે શ્રી દીપભાઈ અને તેમના સહકાર્યકરો અત્રે પધાર્યા છે અને સંગીતનો વેલાવટ કરે છે। આજનો કાર્યક્રમ કરવાનો હેતુ? આજના કાર્યક્રમ કરવાનો હેતુ અમારા પૌત્ર ચિરંજીવી ક્ષિતિજભાઈ જેમનું શુભ લગ્નના નિમિત્તે અવસર નિમિત્તે આજે પ્રથમ અમે અહીંથી ચરણ સોપાન કરી અને પછીના આગળ પ્રોગ્રામોમાં વધીશું એવી અમારી ભાવના છે। બોલો જેને શાસન। Subscribe now and press the bell icon. Never miss an update.